બિહાર, હા, સૌરાષ્ટ્રની વાતો બહુ કરી લે, હું થોડુંક તમને આગળ લઈ જાઉં. આપણે અહીંની જગદંબાઓની વાતો બહુ કરી. ભગવતીની વાતો આપણે ઘણી કરી છે, પણ બિહારની વાત આવી એટલે વચ્ચે આ યુવાનો માટે થઈને એક નાનકડો શબ્દ લઉં છું કે એવું ન માનતા કે મારા દાદા ભણેલા નહોતા એટલે એના દાદા ભણેલા ન હોય ને, એના દાદા ભણેલા નહોતા એટલે એના દાદા તો હાવ અભણ હોય ને, એના દાદા ભણેલા નહોતા એટલે એના દાદા તો હાવ. આવું માનવાની કોઈ જરૂર નથી. કોઈ અત્યારનો મુખ્યમંત્રી કોઈ ઊભો થઈ અને એમ નહીં કહે કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું. કે બાળકો એ ઘડીક રહેવા દે ને ભાઈ, એ વૈયા દઉં તું મારી એને પાછા બોલાવી દે. કોઈ એમ નહીં કે મારે મારા રાજ્યને બાપુ કહે બિહાર બનાવવું, ગુજરાત મોડેલ બનાવવું, આ તેમ કહે બિહાર બનાવવું એમ નહીં કહે. 2,500 વર્ષ પાછા જાઓ, 2,500 વર્ષ, એક બે નહીં 2,500 વર્ષ પાછા જાઓ તો તમને ખ્યાલ આવે કે બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે પાટલીપુત્ર, અટાણે પટણા કહેવાય. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય કે જેમાં ચાણક્ય ભીણાન પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ થયા, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ વિહાર પડી ગયું. વિહાર 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 વિહાર. પાછા આવો, મારે યાત્રા કરો. 10-11 મહિના પહેલા ભારત સરકારે પરીક્ષા લીધી CPSCની. 1,763 વિદ્યાર્થીઓ IAS અધિકારીઓ પાસ થયા. 1,763, એક બે કદાચ ભૂલતો હું, એટલા પાસ થયા. એમાંથી 1,123 બિહારના, 1,123 બિહારના, 6 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એક પણ નહીં. નીકરા માવા ખાધા, મોટરસાઇકલ ફેરવાન સીન નાખ્યા, સભાયું ગદાવ્યું. આ વાસ્તવિકતા છે. માફ કરજો પણ આ વાસ્તવિકતા છે. હા, આ તો બોર્ડિંગના પ્રાંગણમાં બેઠા, વિદ્યાલયના પ્રાંગણમાં બેઠા એટલે થોડી વાત કરવાની, કારણ કે વિદ્યા ટાણે મેળવી લેવી જોઈએ. પિંગળસિંહ બાપુ કીધું છે ને, વિચાર્યું નહીં લખું વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. વિચાર્યું નહીં લખું વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. જગતમાં કોઈએ જાણ્યો નહીં જનેતા નાજણાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી.
એક વખત સાહેબ જે બદનામી જડી ને પછી સુધરે નહીં. કવિ કાગ તો ન્યા સુધી કહે છે કે આપણી જ વાત નથી, પણ ધર બીગડી સુધરે નહીં, તમે કોટી ખર્ચો જો ને દામ. એ વિરાટ રૂપ વિઠ્ઠલે ધર્યું, એનું વામન ગયું નહીં નામ. એ ઠીંગણો કેવાણો ઈ કેવાણો, એનું વામન ગયું નહીં. વિચાર્યું નહીં લખું વૈમાં, પછી વિદ્યા ભણ્યાથી જગતમાં કોઈ જાણ્યો નહીં. જનેતાના દણાથી શું ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી. પછી નાસી ગયાથી શું મળી દુનિયામાં બદનામી. પછી નાસી ગયા. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. એવો એક લઘુ એક બાળક વિદ્યા ભણેલો ઉભેલો બિહારની બજારમાં, પાટલીપુત્રની બજારમાં, અને રાજાની સવારી નીકળી. રાજાની સવારી નીકળી, પણ આમ નજરે પડી, પણ કપાળનું તેજ બાપુ બ્રહ્મ તેજ જગારા મારે. રાજાની નજર ખૂટી ગઈ, કારણ કે દરેકને તેજ હોય, દરેકને એક આભા હોય ને, જેવો માણા હોય ને એવી એની આભા હોય. એટલે દેવી દેવતાની વાહે મોટું ચક્કર કરવામાં આવે છે. ચક્કર છે બીજું કાંઈ નથી. ફોટામાં તમે દેવી દેવતાનો ચક્કર જોવો ને એ આભા છે. જેવી જેની તાકાત એવડી આભા. કોઈની આશ્રમ પૂરતી રહીએ, કોઈની ગામ પૂરતી રહીએ. આવા તેજના પ્રતિબિંબ જેવો બાળક. અને રાધાએ પોતાની સવારી ઉભી રાખી દીધી. બાપુ સવારી ઉભી રાખી દીધી અને બોલાવ્યા, અહીંયા આવો તો. જો રાજા છે, બાળક છે તો તુકારે નથી કહેતો. હા પાછા છે બાપા. હા હા તારણ ડાયરો બેઠો હોય તેમ કે હાલો પધારો, ચાકડે પધારો, ભોજન માટે પધારો, ખાવા હાલો ખાવા, એમ ન કહે. હા એ વિવેક છે. રાધાએ વિવેકથી કીધું પધારો. બાળક આવ્યો. બ્રાહ્મણ છો? હા બ્રાહ્મણ છું. ભણ્યા છો? હા થોડું ઘણું આવડે છે. શાસ્ત્રો કંઈ આવડે? સંસ્કૃત કંઈ આવડે? હા. ને 5 વર્ષના બાળકે કીધું કે લખેલું બોલું કે મારું બોલું? લખેલું બોલું કે મારું બોલું? એટલે રાધાએ કીધું તમારી આટલી નાની ઉંમર અને તમે કવિતા બોલશો? તમારી આટલી નાની ઉંમરમાં તમે કવિતા લખશો, બોલશો? અને તેથી બાળક બોલ્યો કે મેં બાલા નૃપતિ નમે બાલા સરસ્વતી અપૂર્ણે વય પંચમ વર્ણયામી જગત્રયમ. હે રાજા, હું બાળક છું. મારી જીભે જે બેઠી ને એ બાળક નથી. મેં બાલા નૃપતિ નમે બાલા સરસ્વતી અપૂર્ણે વયમ પંચમ. મને હજી 5 વર્ષ પૂરા નથી થયા. મને હજી 5 વર્ષ પૂરા નથી થયા. વર્ણયામી જગત્રય. હું 3 લોકનું વર્ણન કરી શકું છું. બોલ ત્યાર પાસે સમય છે? રાજાને બાપુ આમ મોજ આવી ગયો. એના મંત્રીને હુકમ કર્યો, હોનામોરની ભરી થેલી અને આપી, કાલે હું તમને તેડવા માટે થઈ અને સવારી મોકલી, કાલે તમે સભામાં આવજો. આજ મારી આ મોજ લઈ જાઓ. અને બાળક દોડતો દોડતો ઘીરે આવ્યો. એ માં હું કમાણી કરીને આવ્યો. માં હું કમાણી કરીને આવ્યો. અને જનેતાએ કીધું બેટા ન્યાદ ઉભો રહી જાય. ઝૂંપડીના પગથિયા ન તોડતો, ઊભો રહી જાય.
બાળક ઊભો રહી ગયો. માં, હું કમાણી કરીને આવ્યો. આમાં રાજાએ એને ખબર નથી હું દીધું એ. આમાં રાજાએ મને કંઈક દીધું. દીકરાનું બાવડું પકડી અને જનેતા હાલતી થઈ. દીકરાનું બાવડું પકડી અને જનેતા હાલતી થઈ. માં તો માં છે ને. કે ટાંકણે ઘાટ ઘડાય નહીં એના ત્રાજવે તોલ તોલાય નહીં એના ત્રાજવે તોલ તોલાય નહીં. ટાંકણે ઘાટ ઘડાય નહીં એના ત્રાજવે તોલ તોલાય નહીં એના ત્રાજવે તોલ તોલાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં એક માના હેત મૂલવાય નહીં. દુનિયામાં બધું મૂલવાય છતાં એક માના હેત મૂલવાય નહીં. એક માના હેત મૂલવાય નહીં. કલ્યાણદાસ બાપા પધાર્યા છે. એમનું ચરણોમાં વંદન કરી અને મારી વાતને આગળ લઈ જાઉં છું. સંત આવે, સાધુ આવે, તાત મિલે પુની માત મિલે, સુત ભ્રાત મિલે, યુવતી સુખ દાયી, રાજ મિલે, ગજબાજ મિલે, સુખ સાજ મિલે, મન વાંચિત પાઈ, લોક મિલે, અરુસુર લોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ જો જાય, સુંદર ઓર મિલે સબહી સુખ. પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ. આ માત ભગત બાપુ કહે છે, કઈ ભગવાન ને ભજતા મને માહેશ્વરે જાવીન મળે. પણ મળે ના એક જ મને કરોડ ઉપાય કાગડા પણ આમાં મળે મારી જોન મને ક્રોડ્યું જનેતા દીકરાનું બાવડું પકડીને હાલતી થઈ. છોકરો કે માં ક્યાં લઈ જા? આઈ બેટા, આઈ મારા ભેરો. જ્યાં પ્રસંગ હું કરવા કહું છું, આ તળાવડા માટે કહું છું, હજી ભૂલતા નહીં. સોનલ સરોવર જે બનવાના છે એને માટે આ પ્રસંગ. હાલ બેટા હાલ. એક વૃદ્ધ ડોશી એને ઘેરે બાઈ ગઈ. એને ઘેરે બાઈ ગઈ, દીકરાના હાથમાંથી થેલી લઈ અને વૃદ્ધ ડોશીના પગમાંથી મૂકી અને કીધું, માં આ મારું વેણ. છોકરાએ કીધું, માં છે હું કે દીકરા મારા હાહરિયા આવે મારી માથે શંકા કરી અને મને ઘરમાંથી જેથી કાઢી મૂકી તેથી આ દુનિયામાં કોઈ મારું હગું નહોતું થયું, કોઈ સંબંધી નહોતું થયું. તેથી મને કલંકીની કરી અને કાઢી મૂકી હતી. પણ તું મારા ઉદરમાં હતો ને એટલે આપઘાત ન કરી શકી. કે જીવવું મને બહુ આકરું લાગ્યું હતું, પણ તું ઉદરમાં હતો ને એટલે આપઘાત ન કરી શકી. ઝૂંપડી વાળી અને હું રહેતી હતી. જ્યારે પ્રસૂતિની પીડા ઉપડીને ત્યારે દુનિયા મારી પાસે આવી નહોતી. હું એકલી એકલી રાડ્યું નાખતી હતી, કોક મને સહાય કરો, કોક મને સહાય કરો. તેથી આ ડોશી આવી હતી અને તારો જન્મ કરાયો, મને પ્રસૂતિની પીડામાંથી વેદનામાંથી મુક્ત કરાવી. અને તેથી મને કીધું કે તને દીકરો જન્મો છે એટલે મેં તારી માથે જિંદગી કાઢી નાખવાનો વિચાર કર્યો. તેથી આ ડોહીને કીધું હતું, મારો દીકરો પેલી કમાણી કરીને જે કંઈ આવશે ને એ હું તારા ચરણની માલિકો દઈ. અટાણે મારી પાસે તને દીધા જેવું કાંઈ નથી. મારા દીકરાને પેલી કમાણી હું તને દઈ જાય.
માં આજ મારો દીકરો પેલી કમાણી લઈને આવ્યો છે, આ તારા તરણમાં હું મૂકું છું. તઈ એ ડોશીએ એ રાજાની આપેલી જે થેલી હતી, જે કોથળી હતી, એ દોરી ખેંચી અને જોઈ તો થેલીની માલિક ખોબો એક હોનામોર, ખોબો એક. ડોહીએ કીધું બાપા આટલું ધન હોય એમાં એક હોનામોર લીધી. એક હોનામોર લઈને કીધું આ જાદુ કહેવાય મારી મજૂરી પ્રમાણે, તો પણ તારું બહુ માન છે ને, હું એક હોનામોર લઉં તો બધું લઈ જા. એટલે આ બાઈ કે એ ધન મને ન ખપે. મેં કીધું તો મારા દીકરાની પેલી કમાણી જે આવે એ તારી. આ હુયાણી કે મને ન ખપે, મારી મજૂરીથી વધારે લઉં તો હરામનું લીધું કહેવાય, એક હોનામોરે દાદી કહેવાય, હું ન લઉં. આ બાઈ કે હું ન લઉં. આખી વાત પાછી ગઈ રાજા પાસે, બેયને બોલાવ્યું. બાપા હું ન લઉં. આ બાઈ કે દીકરાને જનેતા કે હું ન લઉં. એમાં માયદન વરણ આવ્યું, ડાયું વરણ. મહારાજ શું છે બાપા, આ સમસ્યાનો ઉકેલ નથી મળતો. કે એક ઉકેલ છે જો કોઈ માની લે તો. કે શું? કે આપણા દરભંગા શહેરની માલિકો પાણીની અતિશય તંગી છે, તો આ જે કંઈ તમારી દીધેલી મોજ છે ને, આ બાઈ લેવા તૈયાર નથી, આ બાઈ લેવા તૈયાર નથી, તો એમાં જે કાંઈ ઘટે નહીં અમે માયદન નાખી દેવું, અમે વેપારીઓ ભેરાથી નાખી દેવું, પણ દરભંગા શહેરનું પાણીનું સંકટ મટી જાય ને એવું તળાવ ગાળવામાં આવે તો બહુ સારું કહેવાય. અને સાહેબ એ પાવડા કોદારીઓ તગારા હાલતા થયા. આજ પણ હું તમને કહું છું, બિહારમાં જાઓ, દરભંગા શહેરમાં જાઓ તો ભુવનેશ્વરના મંદિરની પાછળ તળાવ છે. એ આખા શહેરને પાણી પૂરું પાડ્યું. એ તળાવ છે એટલું જ નહીં, પણ તળાવની માથે બોર્ડ લખ્યો છે હુયાણીનું તળાવ. આ માની ભાવના છે. આ વિદ્વાનો ચારણ શાસ્ત્ર પઢે. ચારણ તો શાસ્ત્ર ને બાપુ.